ધુમ્મસના કારણે રેલવે સેવાઓને માઠી અસર થઈ છે। રેલવે અધિકારીઓનું કહેવું છે કે ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે। રદ થયેલી અને વિલંબિત ટ્રેનો વિશે સંપૂર્ણ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અને એપ્સ પર ઉપલબ્ધ છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગમાં થતા ગડબડ ઘોટાળા બાબતે આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સુરતના સરથાણામાં એક યુવકે માતા પિતા પત્ની અને બાળક પર ચપ્પુ વડે ઘા કર્યા હતા। ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। નવા મોડલ આવ્યા બાદ આ બાઇકે ભારતીય બજારમાં પોતાની પકડ જાળવી રાખી છે। આ બાઇકનું નામ છે હોન્ડા સાઇન 125। ગયા મહિને આ બાઇકનું જોરદાર વેચાણ થયું હતું અને તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી બાઇક બની ગઈ છે। દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે અનેક કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા। ભૂતપૂર્વ વડાપ્રધાનને અંજલિ આપવા માટે ઘણા કાર્યક્રમો સદંતર રીતે રદ કરી દેવામાં આવ્યા છે। મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચના સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી। સ્ટેડિયમ મેચ જોવા આવેલો એક વ્યક્તિ સ્ટેન્ડ પરથી કૂદીને વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો। શુક્રવારે સોનું વધીને ₹76,336 પ્રતિ 10 ગ્રામ થયું હતું। ચાંદીની કિંમત ₹87,511 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ વધીને 88,040 કિલો થઈ હતી। પાકિસ્તાન પર મોટો ખતરો મંડરાયો છે કારણ કે હવે તાલિબાનનો રોષ ભભૂકી ઉઠ્યો છે। અફઘાનિસ્તાન પર થયેલા ઘાતક હવાઈ હુમલાના બદલામાં તાલિબાને ઇસ્લામાબાદ સામેની યુદ્ધની ઘોષણા કરી દીધી છે। બોલિવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં અર્પિતા આયુષની દીકરી અયાત સાથે પોતાનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવ્યો છે। આયાતનો જન્મદિવસ પણ 27 ડિસેમ્બરે છે। ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે શુક્રવારે અજાયબી કરી બતાવી છે। હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર જીત હાંસલ કરી છે। ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી નથી।